હરિયાણાના ફરીદાબાદમાં ગુજરાત એટીએસ, ફરીદાબાદ એસટીએફ અને આઈબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી એક આતંકવાદીની કરી ધરપકડ। કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે રવિવારે ફરીદાબાદના સુહાના રોડ પરના પાલી વિસ્તારમાંથી એક જર્જરિત મકાનમાંથી આતંકીને ઝડપી પાડ્યો। ઝડપાયેલ 19 વર્ષીય આતંકીનું નામ અબ્દુલ રહેમાન છે। આતંકી પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ સહિત કેટલાક શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક સ્થળો અને ધર્મ સાથે સંબંધિત કેટલીક વિગતો છે। 4 કલાકની તપાસ બાદ ખુલાસો થયો કે અબ્દુલ રહેમાન આતંકી સંગઠન સાથે સોશિયલ મીડિયાથી જોડાયેલો છે। અબ્દુલ ઘણા દિવસોથી પાલી ગામમાં નામ બદલીને રહેતો હતો। જ્યારે ટીમે તેને પકડવાનો પ્રયાસ કર્યો તો તેણે ભાગવાનો પણ પ્રયાસ કર્યો। હાલ તો ઝડપાયેલ આતંકી વિરુદ્ધ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। હરિયાણાના ફરીદાબાદમાં ગુજરાત એટીએસ, ફરીદાબાદ એસટીએફ અને આઈબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી એક આતંકવાદીની કરી ધરપકડ। કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે રવિવારે ફરીદાબાદના સુહાના રોડ પરના પાલી વિસ્તારમાંથી એક જર્જરિત મકાનમાંથી આતંકીને ઝડપી પાડ્યો। ઝડપાયેલ 19 વર્ષીય આતંકીનું નામ અબ્દુલ રહેમાન છે। આતંકી પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ સહિત કેટલાક શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક સ્થળો અને ધર્મ સાથે સંબંધિત કેટલીક વિગતો છે। 4 કલાકની તપાસ બાદ ખુલાસો થયો કે અબ્દુલ રહેમાન આતંકી સંગઠન સાથે સોશિયલ મીડિયાથી જોડાયેલો છે। અબ્દુલ ઘણા દિવસોથી પાલી ગામમાં નામ બદલીને રહેતો હતો। જ્યારે ટીમે તેને પકડવાનો પ્રયાસ કર્યો તો તેણે ભાગવાનો પણ પ્રયાસ કર્યો। હાલ તો ઝડપાયેલ આતંકી વિરુદ્ધ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે।